પેલા કા ઉભો રહી ગયો? એ પેલા મને ભૂખ લાગી હે, મને સકાર ચડે હે, હવે હું નહીં આલી એકું. પેલા મારી પાસે પૈસા નથી ને આપણે થોડો ભંગારે વીણો, થોડોક ભંગાર વીણા જાય ને તો પછી આપણે બે જઈશું. હા ઓ પેલા આપણે તો હજી ભંગારે ન વેસાણ, મને બહુ ભૂખ લાગી. પેલા હવે આપણે શું કરશું? અને બહુ ભૂખ લાગી છે પેલા? હા પેલા મને સકાર ચડે, હવે હું નહીં આલી એકું. સામે કહો દે હાલ આપણે બે માગીને થોડું ખાઈ લઈશું. હાલ પેલા તો આપણે બે અહીંયા જઈ. એ બેન થોડું ખાવાનું હોય તો આપો ને. હું અત્યારમાં ધોળાવો હોય, મેં ખાવાનું નથી કર્યું. એ બેન કઈ ખાવાનું હોય તો આપો ને, અમે 3 દિવસથી ભૂખ્યા હે. હવે 3 દિવસથી નો ખાધું એટલે તમારા મા બાપ ને કહેતા હોય તો? પણ અમારે મા બાપ જ નથી આ દુનિયામાં. તમારા મા બાપ નો હોય તો હું શું કરું? બપોર પછી આવજો. બેન કઈ હોય તો ખાવાનું દો ને. હજી મેં ન રાખ્યો. દો ને બેન પગ પગ. એટલે ના તો પાડી, હજી મેં ન રાખ્યું, તને કેમ દઉં? હાલ પેલા નહીં દે માં છે હમણાં બેન. આ બેટ માર ભાઈને બહુ સકર ચડે, આટલો ફટકો રોટલો હોય તો માર ભાઈને દો ને. એટલે નથી તને ના તો પાડી, દેવના દેવના કરત ત્યાં. હાલ પેલા આપણને દઈ દે. હાલ પેલા આવા ના ધોળા આવ્યા, મારો આખો દેહ બગડ્યો. પેલા આને કોણ બેસી ગયો? એ પહેલા મને હવે ફૂલ સકર ચડે, હવે હું નહીં આલી એકું. પેલા આમ આગળ ભંગાર પડ્યો હોય ને તો અને હું ન્યાય દઈ ભાગ. પણ પહેલા હવે હું આલી જ નહીં, તો મને ફૂલ સકર ચડી ગયો. પેલા એ પપ્પા મારી મદદ કરો, મારા ભૈલાની સકર ચડે, મારી કોક મદદ કરો. અરે બાપુ, અરે બાપુ. તથા દીકરાઓ, તથા. અરે દીકરાઓ, તમારે શું સમસ્યા છે એ મને જણાવો. તમારી ઉપર આ બાપુ 52 ગઢના પ્રસન્ન થયા છે. એ બાપુ અમે 3 દિવસથી નથી ખાધું, મને બહુ સકર ચડે છે. અરે દીકરા, હવે તમારે મૂંઝાવાની જરૂર નથી. જાદુ વાળા બાપુ તમને પ્રસન્ન થયા છે. હે મારી જાદુ વાળી ગધા, આ છોકરાનું દુઃખ બધું ભાંગીને ભૂકો કરી નાખજે. હાલો બેટા, આ ગધા એવી છે કે તમારે જે બનવું હોય એ પણ બની શકશો, અને તમારે જે ખાવું હોય એ પણ ખાઈ શકશો. વાહ બાપુ, વાહ બાપુ. સુખી થાવ બેટા, સુખી થાવ. પણ બેટા એક મારી કાન ખોલીને વાત સાંભળી લો. આ ગધાનો છે અવરો ઉપયોગ ન કરતા. એ હા બાપુ. કઈ વાંધો ને બેટી ને, હવે હું જાઉં છું. એ હા બાપુ. એ ભઈલા બાપુ વહી ગયા, આપણને આ જાદુઈ વાળી ગધા દઈને ગયા. અને પાછી બાપુ એમ કહેતા હતા કે આ ગધાનો અવરો ઉપયોગ ન કરતા. હા હોય ત્યાં આપણે આનો અવરો ઉપયોગ નહીં કર્યો. હા હાલ ભઈલા, હવે આપણે હે ને બાપુ એમ કહેતા હતા આનથી જી બનવું એ બની એક. હાલ આપણે બે ભાઈ હે ને 2 મોટા જાનવર બની. એ પેલા એ જાદુની ગધા અમને 2 મોટા વાળા જાનવર બનાવી દે. લાયો ટિફિન બની ગયું છે, મારે બહાર લઈ આવું હવે. અરે માં, આ તો 2 મોઢારા જાનવર મારા સામું જ આલ્યા, પાછા તો 2 હે. લાય હું કાય કા ભાગી ગયો. એ ભઈલા ઓલી ભાઈ ટિફિન વેચીને ભાગી ગઈ, અને આપણે કાકા ટિફિન લઈને બહાર વ્યા જાય. એ હા, પછી આપણે બે અહીંયા ખાઈ લઈશું. હા ભઈલા ઓલી ભાઈ કેવી શેરી નાખી ભાગી ગઈ. આ તો કેરી ચાક કર્યું નાખી. હાલ ભઈલા હવે લઈને વ્યા જાય. ના કદા મારી પહેલા હાલ. એ પહેલા હાલ આપણે આ બેન ખાઈ લે. એ હા પહેલા ઓલા બાપુ આપણને જાદુવારી ગધા આપી તો આપણે કેટલું કામ થઈ ગયું ખાવાનું. હા હો ત્યાં. હાલ પેલા હવે ખોલ, આપણે બે ખાઈ લે. એ હા પેલા લે પેલા આમાં તો ટમેટાનું શાક છે. હા હો પેલા આમ તો જો એના ખાનામાં સાઈસ છે. હા પેલા સાઈસ હોતા છે. હાલ આપણે બે ખાઈ લે પેલા. એ પેલા મને તો પેલા બહુ ભૂખ લાગી છે. પેલા મને બહુ ભૂખ લાગી છે.
મસ્તી કામ શાક ને પેલા બહુ મજા આવે પેલા ડોશી એ હું જવાડવા એ ભાવને કે સિરાવાનું છે એ હા એ વાવ બટા એ બાપા એ બા હું લીમડા ઉપર હો મને બતાવો એ ડુઆ શું કે ડોશી એ વાવ નો નામ પીવામાં જાવે છે આજ તો ડોશી અહીંયા જાવું છે હાલો ડુઆ એ બાપા એ બા મને બતાવો હું લીમડા ઉપર બેઠી હું એ ડોશી એ હું જો હા તો આ છે દેખાતા ને તાડો એ બાપા હું આંકર હાવ લે તમને સલામ થાય કે નથી થતી તમે લીમડા માંથી સડી ગયા હોતે એ આપણા ઘરે બે મોઢા વાળા બે જાનવર વિયાયા છે એટલે હું લીમડા ઉપર ચડી જાય હો હવે ખોટું હું બોલો ઘરે તમે આયા તો કાંઈ નથી બે મોટાના જાનવર એ રહ્યા હાલો હું તમને દેખાડું હાલો તો બતાવો પાછા પડતા ને હરવે હરવે હેઠે ઉતરજો એ હા શું કરું કોઈ ડોશી કોઈ તો ઝાડવામાં ચડી ગયા હા એ તો કઈ રે મોઢારા બે સાંડો ને કાઢો હાલો હવે બતાવો તો હાલો હું તમને દેખાડું હાલો હાશ હવે તો ધારી કામ નત કરતું ભૂખ લાગી છે ને આ બાયડી હજી ખાવાનો ટાઈમ થઈ ગયો તો ટિફિન દેવાય નું આવી શું કરવું આ બાયડી નું લાય હવે હું હાથે જ ઘરે જઈને ખાઈ આવું આ નો કોઈ દી હરખી ધ્યાન દે શું કરવું મારે ભૂખ એવી લાગી આ તો અરે બા હા સરખું હલાતું નથી ખાતું નથી ને તેની માને લે અરે બાપ રે આ હું અને પાછું ઈ બે મોઢારું પાછા બે જાનવર મુઆ હે હવે હું કરવા માર બટા મેં પહેલી દાન દેખ્યા હવે જવાય ને ઈલ બાજુ જાય ને તો મારા દીકરા બે ભેગા થઈને એક આલ બાજુ ખેંચે એક આલ બાજુ ખેંચે તો મને આખે આખો ખાઈ જાય હો હવે નો જવાય લાય હવે આટો ફરી ના વહી દો અને બધાને જઈને કહી દો કે બે મોટાના જાનવર આયા છે અરે બુનિયા અરે બોલો ને બાપા શું આ ફફડાટી મેરી આવ્યો અરે બાપા માર તમને શું વાત કરવી પણ કે તો ખરી આપી મેરકી નો રે હા અહીંયા હું બાવરે કાપીને ઘરે આવતો તો ખાવા કે બે મોટાના બે જાનવર મને ભેગા થયા આમાં હાલ આવતા જો ઓય બાપ રે બે મોટાના જાનવર હા ઈ તો હારું ઈ સામે ન જો ને તો મને હે ને પૂરેપૂરું સોચ નાખે કારણ કે બે હતા એક આલ બાજુ ખેંચે એક આલ બાજુ ખેંચે તો તમાર બાપ ને આખે આખો ખાઈ જાત લો હા બીજા તો ઈ તને ખાઈ જાત હો આ તો ખાઈ જાત માન આટો ફરીને ઘરે આવ્યો લો લે આ વૌરા ને ઈ લીમડા માં ચડી ગયા તા હે લીમડા ઉપર ચડી જતી હા બેરો હું તમને ટિફિન દેવા આવતી હતી ને ત્યાં બે મોઢારા હામા જાનવર આવતા હતા હું ગાય લીમડા ઉપર ચડી જાય પીછે આપણા ઘર લગાડ્યા હતા હા અરે માં તો બાપા આપણે ધ્યાન રાખ્યું તો છે ન કરી તમાર બાપ ખાઈ જાય બધાને ટીપા હતા ને એમ કીમાં હાલો જોવા જાવું છે અહીંયા નો જોવા જવાય કોઈ દી પણ હાલ તો ખરી હવે હે હા તે કઈ વાંધો નહીં કાઈ ના મેલ દો હાલો